ભુજ શહેરના ઐતિહાસિક ઈદગાહ પર ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ। આજે ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની ભુજ શહેર મધ્યે આવેલી મુખ્ય ઈદગાહ જે ઐતિહાસિક ઈદગાહ છે ત્યાં ઈદ નમાઝ અને ખુતબો પઢાવી અને ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી। આજના પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગલે મળી અને આપસમાં ભાઈચારો મજબૂત કરવાના પ્રયાસો કર્યા। આજના દિવસે હું મુખ્ય ઈદગાહ કમિટી વતીથી ભુજ શહેરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની શુભેચ્છા પાઠવું છું અને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવું છું। આજે મુખ્ય ઈદગાહ ઉપર મૌલાના અત્તારી સાહેબ તકરીર કરી અને કોમી એકતા અને ભાઈચારાને મજબૂત કરવાના તમામ સમગ્ર સમાજ સમક્ષ અપીલ કરી। હજરત સૈયદ ખેરસા બાપુએ નમાઝ અદા કરાવી અને ખુતબો પડેલ અને દુઆએ મગફિરત અને સમગ્ર દુનિયાના લોકો મજલૂમો માટે મૌલાના સાહેબે દુઆએ ખેર માગેલ અને ત્યારબાદ સૌ એકબીજાને ગળે મળી સુખ દુઃખને અને આવનાર દિવસોમાં સૌ ભાઈઓએ જે ઈદનું જે ખુશી છે એ ગરીબો સાથે અને જે લાચાર છે જે બીમાર છે એને મદદરૂપ થઈ અને ઈદની ઉજવણી કરવી એ જ સાચી ઉજવણી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम। पहले तो हूँ मारा तमाम भारतवासियों मारा भाई बहनों ने खूब खूब ईद मुबारक। आज ईद उल फित्रનો દિવસ હતો। આપણા ભુજની ઐતિહાસિક ઈદગાહ એના ઉપર ઈદ નમાઝ અને ખુતબો પઢવામાં આવ્યો। હું તકરીર કરી પીર ખેરસા બાવા નમાઝ અદા કરાવી ને આપણા દેશની સુખ શાંતિ માટે દુઆ કરેલ। આપણા દેશ માટે અમન અને સુકૂન મળે એવી દુઆ કરેલ અને બધા ભાઈઓને ઈદ મુબારક પાઠવી એકબીજાને ગલે લગાવી અને જે શીખવા ગીલા દુઃખ હોય એને માફ કરી અને એક થઈ અને આપણે આપણા સમાજ માટે આપણા દેશ માટે એવા કામ કરીએ કે જીએ તો બી આપણને લોક યાદ કરે અને મરી જઈએ તો પાછળ બી આપણને લોક યાદ કરે। તો મારી તમારા માધ્યમથી બધાને એક જ અપીલ છે, ભાઈ एक बनो नेक बनो और अपना देशનું નામ ઊંચું અને બુલંદ કરો। अस्सलाम वालेकुम। સૌથી પહેલે તો સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક। આજે શહેરના ઐતિહાસિક ઈદગાહ ઉપર આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી। એમાં અમારા મુરબ્બી અને અમારા ધર્મગુરુ એવા હાજી ખેરસા બાવાએ નમાઝ પઢાવી, ખુતબો અત્તારી સાહેબ પઢાવ્યો અને મુસ્લિમ સમાજના તમામ સિનિયર આગેવાનો હાજર રહી એકબીજાને શુભેચ્છા પાઠવી ને ખાસ કરીને આજે દુઆ કરવામાં આવી કે આપણો આવતો વરસ અને આવતો જૂન મહિનો વરસાદ સિંચારો થાય અને સારામાં સારો વરસાદ પડે અને ભારત દેશમાં અખંડ ભારત રહે અને ભારતમાં કોમી એકતા ભાઈચારાના જે આપણી મિસાલ છે એ કાયમી રહે। ને આજના ઈદ ઉલ ફિત્ર પ્રસંગે આપણે કંઈ કે સારા કપડાં પહેર્યા, આ કર્યો ઓ કર્યો, એના કરતાં પણ જે ગરીબ માણસ હોય એને આપણે એક મદદ કરીએ તો મને લાગે છે એનાથી મોટી કોઈ ઈદની ઉજવણી ન કરે। આજના કાર્યક્રમમાં અમારા ધર્મગુરુઓ વડીલો સાહેબો વડીલો અને મુસ્લિમ સમાજના આગેવાનો એવા અહેમદભાઈ ભટ્ટી, હાજી અલી મોહમ્મદભાઈ જત, જુમાભાઈ નોડે, બાહેરભાઈ, બાવા સાહેબો, ખેરસા બાવા વગેરે વગેરે આગેવાનો એકબીજાને શુભેચ્છા પાઠવી અને અખંડ ભારત રહે ને ભારતની એકતા રહે એવી દુઆ કરવામાં આવી હતી। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सैयद खैरशाह हाजी हाशिम शाह। सबसे पहले तो मैं अपनी और सादात ज़वील एहतराम की जानिब से आप तमाम लोगों को ईद उल फ़ित्र की खूब खूब मुबारकबादी पेश करता हूँ। ईद उल फ़ित्र आलम इस्लाम का एक मजहबी त्यौहार है जो हर साल बड़ी अकीदत और जोश व खरोश से एक शव्वाल को मनाया जाता है, जबकि शव्वाल इस्लामी कैलेंडर का 10वां महीना है। ईद के दिन रोज़ों का सिलसिला ख़त्म होता है और उस दिन अल्लाह तबारक व ताला अपने बंदों को रोज़ा और इबादत रमज़ान का सवाब अता फ़रमाता है। आज का दिन ईद का दिन है। ईद के दिन पर रोज़ों का सिलसिला ख़त्म हुआ और अल्लाह तबारक व ताला से इनामत पाने का दिन है, तो इससे बढ़कर खुशी और मुसरत का मौका क्या हो सकता है। यही वजह है कि उम्मत मुस्लिमा में इस दिन को एक ख़ास मकाम और अहमियत हासिल है। और ईद उल फ़ित्र के मौके पर हमारा एक काम यह भी होना चाहिए कि हम अपने आस पड़ोस में नज़र दौड़ाएँ
कि हमारे आस पड़ोस में कोई कहीं ऐसा तो नहीं जो अपनी गुर्बत और तंगदस्ती के सबब से ईद की खुशियाँ मनाने से महरूम है। और अगर ऐसा है तो यकीन जानिए हम कितने ही अच्छे कपड़े पहन ले, तवील दस्तरखान बिछा ले, ईदियाँ बांटते फिरते रहें, हमारी ईद ईद कहलाने के काबिल ही नहीं जिसमें दीगर अफराद शामिल न हो। बस दुआ है कि हमारे वतन अज़ीज़ हिंदुस्तान में शांति और अमन रहे।